નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ગુજરાતમાં હાલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જો કે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. નલિયામાં 9.8 ડિગ્રી, દાહોદ અને ડીસામાં 12 ડિગ્રી તાપમાન છે, જ્યારે અમદાવાદમાં 14.3 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન છે. હવામાન નિષ્ણાંતોએ માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે, જ્યારે વાવ, થરાદ, સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યની અંદર બેવડી ઋતુનો જે છે અનુભવ થઈ રહ્યો છે. રાત્રે વહેલી સવારે ઠંડી, જ્યારે બપોરના દિવસે ગરમીનું જે વાતાવરણ હોય છે તે પ્રકારે જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ એક આગામી સમયની અંદર માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં આ છે માવઠું પડી શકે છે. સાથે સાથે જો હવામાનની વાત કરવામાં આવે તો ગુજરાતનું સૌથી ઠંડુ શહેર જે છે તે નલિયા નોંધાયું છે. નલિયાની અંદર 9.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 14.3, અમરેલીમાં 15.7, વડોદરામાં 15.4, ભુજમાં 16, દાહોદ 12, ડીસા 12.4 અને રાજકોટમાં 12 ડિગ્રી જેટલું તાપમાન જે છે નોંધવામાં આવ્યું છે. જેને લઈને હાલ તો ઠંડીનો થોડો ઘણો ચમકારો જોવા મળ્યો છે, પરંતુ બપોરના સમયે જે છે ગરમીનો પણ અહેસાસ થતો હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. સાથે સાથે હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા પણ આવતા જે ફેબ્રુઆરી માસના શરૂઆતના જે 3, 4 અને 5 તારીખ છે ત્યાં માવઠાની જે છે આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ભારતની પહાડી વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હોવાને કારણે માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી છે. જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા જે જિલ્લાઓ છે, જે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ ગણવામાં આવે છે તે જિલ્લાઓની અંદર સૌથી વધુ માવઠાની આગાહી કરવામાં આવે છે. સાથે સાથે નડિયાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, છોટાઉદેપુર જે જિલ્લાઓ છે ત્યાં પણ હળવા ઝાપટા પડે તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.